અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો છે। 19મી ઓગસ્ટે બનેલી ઘટનાના પહેલીવાર સીસીટીવી સામે આવ્યા છે। શાળાના ગેટ પાસે ઘાયલ જોવા મળ્યો છે મૃતક નયન। જી હા, છરી વાગી હોવા છતાં સ્કૂલમાં પ્રવેશ કરતો દેખાયો છે। બપોરે 12:53 કલાકે ઘાયલ જોવા મળ્યો છે નયન। માતા અને અન્ય લોકો સારવાર માટે ખસેડતા જોવામાં આવ્યા છે। જે ખળભળાટ મચાવનારી ખબર હતી એમાં સીસીટીવી સામે આવ્યા છે। ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો। છરી વાગી હોવા છતાં સ્કૂલમાં આપ જોઈ રહ્યા છો નયન આવે છે અને ત્યાંથી તે જઈ રહ્યું છે। સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો છે। 19મી ઓગસ્ટે બનેલી ઘટનાના પહેલીવાર આ સીસીટીવી આપ જોઈ રહ્યા છો। ઉદય રંજન અમારી સાથે જોડ્યા છે। ઉદય, આ સીસીટીવી ઘણું બધું કહી રહ્યા છે। ઉદય, આખા આ ઘટના જે છે એ ઘટના અમદાવાદના મણિનગરના ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારની હતી કે જેની અંદર એક વિદ્યાર્થીની હત્યા જે છે એ સ્કૂલ પરિસરની બહાર જ છે, એટલે કે સ્કૂલની સામે બરોબર થઈ હતી અને એ પણ હત્યા કરનાર જે વ્યક્તિ જે શખ્સ હતો એ પણ સગીર હતો। મૃતક પામનાર જે નયન છે એ પણ સગીર હતો। ત્યારે આ ઘટનાથી આખું ગુજરાત જે છે એ હચમચી ગયું હતું અને સાથે દરેક વાલીઓને એક પોતાના બાળકને સ્કૂલમાં મોકલતા સમયની એક ચિંતા જે છે સામે આવી હતી। ત્યારે આ ઘટના બાદ જે છે એ આખું ગુજરાત જે છે એ કેન્દ્ર સ્થાન ઉપર આખી આ ઘટના આવી ગઈ હતી। ત્યારબાદ જે છે એ સૌથી પહેલા જે હત્યા થયા બાદના સૌથી પહેલા દ્રશ્યો જે છે નયનની જે હત્યા થઈ એના સૌથી પહેલા દ્રશ્યો જે છે ત્યારે ઝી 24 કલાક ઉપર જોવા મળી રહ્યા છે। જે લાઈવ દ્રશ્યો છે કે જેમાં છરી વાગ્યા બાદ જે છે નયન સ્કૂલ પરિસરની અંદર પ્રવેશ કરે છે। પ્રવેશ કર્યા બાદ જે છે 40 મિનિટ સુધી અંદર પડી રહે છે। ત્યારબાદ એના વાલીઓ કે એના માતા પિતા જે છે આવે છે, લઈ ગયા બાદ જે છે એને ટીંગાટોળી અથવા તો તેડીને રિક્ષાની અંદર જે છે સારવાર કરવા માટે લઈ જાય છે। એવા આખા દ્રશ્યો જે છે આપણે નજરે પડી રહ્યા છે અને આ ઘટના જે છે એ સમાજ માટે, શાળા સંચાલકો માટે અને ખાસ કરીને વાલીઓ માટે જે છે એ લાલબત્તી સમાન હતું। કારણ કે એક સગીરની અંદર જે છે એ ગુનાહિત માનસિકતા કેવા પ્રકારની હોય એનું ઉદાહરણ જે છે આપણને છેલ્લા ઘણા સમયથી જોવા મળ્યું હતું। ખોખરા વિસ્તારની અંદર જોવા મળ્યું હતું। સીસીટીવી ફૂટેજ જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે આખી આ તપાસ છે। તપાસની અંદર ખૂબ જ મહત્વનો મુદ્દો જે છે આ બની રહેશે। બિલકુલ બિલકુલ, આભાર ઉદય। તો આપ જોઈ રહ્યા છો કે મૃતક જે નયન જે છે એ ઘાયલ થાય છે। એના સીસીટીવી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો છે, એના સીસીટીવી હાલમાં સામે આવ્યા છે। શાળાના ગેટ પાસે મૃતક નયન કઈ રીતે જોઈ રહ્યો છો આપ જોઈ રહ્યા છો। છરી વાગી હોવા છતાં સ્કૂલમાં પ્રવેશ કરતો દેખાયો નયન। બપોરે 12:53 કલાકે નયન જે છે એ ઘાયલ જોવા મળે છે। 19મી ઓગસ્ટની આ ઘટના પહેલીવાર સીસીટીવી સામે આવે છે। શાળાના ગેટ પાસે ઘાયલ જોવા મળ્યો હતો મૃતક નયન। છરી વાગી હોવા છતાં સ્કૂલમાં પ્રવેશ કરતો દેખાય છે, આપ જોઈ રહ્યા છો। બપોરે 12:53 કલાકે ઘાયલ જોવા મળ્યો છે નયન। માતા અને અન્ય લોકો સારવાર માટે ખસેડતા પણ જોવામાં આવી રહ્યા છે। સેવન્થ ડે સ્કૂલની આ ગંભીર બેદરકારી, વિદ્યાર્થીની હત્યા થઈ, આખો જે ઘટનાક્રમ છે આપણે જોયો છે, સ્કૂલની જે લાપરવાહી છે સ્પષ્ટપણે જોવા મળે છે અને હાલમાં છરી વાગી હોવા છતાં સ્કૂલમાં પ્રવેશ કરતો આ નયન પણ દેખાઈ રહ્યો છે। હજુ પણ આપ જોઈ રહ્યા છો સીસીટીવી જે છે એ અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે ચિંતાનો વિષય છે। 19મી ઓગસ્ટે જે ઘટના બની પહેલીવાર એના સીસીટીવી શાળાના ગેટ પાસે ઘાયલ જોવા મળ્યો તો મૃતક નયન। છરી વાગી હોવા છતાં સ્કૂલમાં પ્રવેશ કરતો દેખાઈ રહ્યો છે।